नमस्कार मित्रों, संकट चौथ पर 100 वर्ष बाद दुर्लभ संयोग આ 4 રાશિઓનું વટશે સુખ સૌભાગ્ય થશે મહાલાભ। હિન્દુ ધર્મમાં માઘ મહિનાના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થીને સંકટ ચોથ તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે મહિલાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય માટે નિર્જલા વ્રત રાખે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે વિધિ વિધાન અનુસાર ભગવાન ગણેશની પૂજા કરે છે। એવી ધાર્મિક માન્યતા છે કે સંકટ ચોથનું વ્રત કરવાથી તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે। પંચાંગ અનુસાર આ વર્ષે સંકટ ચોથનું વ્રત 29 જાન્યુઆરી સોમવારના રોજ રાખવામાં આવશે। આ દિવસે શોભન યોગ અને સૂર્ય શુક્ર અને બુધ ધનુ રાશિમાં હોવાને કારણે ત્રિગ્રહી યોગ બની રહ્યો છે, જેના કારણે કેટલીક રાશિઓને આ અદ્ભુત સંયોગથી જબરજસ્ત લાભ મળવાનો છે। આવો જાણીએ આ લકી રાશિઓ વિશે। પહેલી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ। જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે। ભગવાન ગણેશની કૃપાથી તમામ કાર્યો સફળ થશે। લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ દૂર થશે। વેપારમાં વૃદ્ધિની તકો મળશે। ધન લાભના નવા સ્ત્રોતો બનશે। આવનારી બીજી ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ। કાર્યસ્થળ પર તમને સારા સમાચાર મળશે। જમીન કે વાહનની ખરીદી શક્ય છે। તમને અગાઉના રોકાણમાંથી સારું રિટર્ન મળશે। પરિવારના સભ્યોનો સહયોગ મળશે। આર્થિક સ્થિતિમાં સુધારો થશે। ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ। ધન આગમનના નવા રસ્તા ખુલશે। સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે। આવકમાં વધારો થવાના યોગ બનશે। ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થશે। સુખ સુવિધા અને વૈભવી જીવન તમે જીવશો। આવનારી ચોથી ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ। અટવાયેલું ધન પાછું મળશે। સંપત્તિમાં વૃદ્ધિ થશે। વેપારમાં વૃદ્ધિની તકો મળશે। સ્વાસ્થ્યમાં સુધારો થશે। વૈવાહિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે। સંકટ ચોથની પૂજા વિધિ। સવારે સ્નાન કરીને ભગવાન ગણેશની પૂજા કરવાનો સંકલ્પ લો। આ દિવસે માત્ર ફળાહાર જ કરવો જોઈએ। સાંજે ભગવાન ગણેશની કથા વાંચો। ભગવાનને તલના લાડુ અને પીળા ફૂલ અર્પણ કરો। ભગવાન ગણેશને દુર્વા પણ અર્પણ કરવી જોઈએ। ચંદ્રને અર્ધ્ય આપો। મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી ગણપતિ બાપ્પા મોરયા।